હેલો, મારું નામ સ્નેહલ પુરાણી છે. હું શ્રી કેજી પોલિટેકનિક ભરૂચમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે જોવાના છે એસી બ્રિજીસ. તો લેક્ચરમાં શરૂ કરતા પહેલા આપણે જોઈશું કે એસી અને ડીસી બ્રિજમાં શું તફાવત હોય છે, ડીસી અને એસી બ્રિજમાં કયા કયા ટાઈપના ડિટેક્ટર્સ વપરાય છે, એ બ્રિજના ક્લાસિફિકેશન એ કયા કયા પર્પઝ અથવા તો કઈ ક્વોન્ટિટીના માપન માટે વપરાય છે, એના આધારે દરેક એસી બ્રિજને ડિરાઈવ કરવા માટે અથવા તેનું ડેરિવેશન શરૂ કરવા માટે જે કોમન સ્ટેપ છે એના માટે આપણે જનરલાઇઝ એસી બ્રિજનું ડેરિવેશન જોઈશું. ત્યાર પછી જોવાના છે કેપેસિટરના માપન માટેના બે બ્રિજ, જેમાં એક છે ડિસોટી બ્રિજ અને બીજો છે વેઇન બ્રિજ. આજે આપણે જોવાના છે. અને લાસ્ટમાં યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ જોવાના છે. તો એસી અને ડીસી બ્રિજ બંનેની અંદર જોવા જાય તો સૌથી પહેલો ફરક છે એમના સપ્લાય સોર્સનો. ડીસી બ્રિજની અંદર આપણે સપ્લાય સોર્સ તરીકે બેટરી વાપરીએ છીએ, જ્યારે એસી બ્રિજની અંદર આપણે ઓસિલેટર સર્કિટ અથવા તો એસી સપ્લાય વાપરીએ છીએ. બેલેન્સ ઇક્વેશન જોવા જાય તો ડીસીનું બેલેન્સ ઇક્વેશન સિમ્પલ છે, જ્યારે એસી બ્રિજની અંદર રિયલ અને ઇમેજનરી બંને ટર્મના લીધે એના બેલેન્સ ઇક્વેશન થોડા કોમ્પ્લેક્સ છે. આ ડીસી બ્રિજ જે છે એ અનનોન રેઝિસ્ટન્સ, સ્ટ્રેન એવી જેવી ક્વોન્ટિટીના માપન માટે આપણે યુઝ કરીએ છીએ, અને મેઇનલી અનનોન રેઝિસ્ટન્સના માપન માટે જ આપણે ડીસી બ્રિજનો યુઝ કરીશું. જ્યારે એસી બ્રિજનો ઉપયોગ આપણે અનનોન ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ફ્રીક્વન્સી એવી ક્વોન્ટિટીના માપન માટે કરીએ છીએ. ડીસી બ્રિજની અંદર ગેલ્વેનોમીટરને આપણે ડિટેક્ટર તરીકે વાપરીએ છીએ, જ્યારે એસી બ્રિજમાં ડિટેક્ટર તરીકે હેડફોન્સ, પછી ટેલિફોન્સ, વાઇબ્રેશનલ ગેલ્વેનોમીટર, પછી અમુક કેસમાં ઓસિલેટર, એમ્પ્લીફાયર સર્કિટ્સ, આ બધા જ જે ઉપકરણો જે છે અથવા તો જે સાધનો છે એને આપણે ડિટેક્ટર તરીકે વાપરીએ છીએ. બેલેન્સિંગ ટાઈમ જોવા જાય તો ડીસીનો બેલેન્સિંગ ટાઈમ ઓછો છે, કેમ કે એમાં ફ્રીક્વન્સીની ટર્મ આવતી નથી, અનનોન રેઝિસ્ટન્સ અથવા તો અનનોન સ્ટ્રેન જેની કિંમત તમારે શોધવી છે અને બીજી ક્વોન્ટિટી સાથે બેલેન્સ કરીને જ શોધવાનું હોય છે. જ્યારે બેલેન્સિંગ ટાઈમ જે છે એસી બ્રિજમાં વધારે છે એઝ કમ્પેર ટુ ડીસી બ્રિજ. ડીસી બ્રિજના ઉદાહરણ આપણે ગયા વખતે જોયા હતા, એ છે કેલ્વિન્સ ડબલ બ્રિજ અને વિટસ્ટન બ્રિજ. અને એ જ રીતે એસી બ્રિજના ઉદાહરણ જોવા જાય તો પેલું યાદ રાખવાની મેથડ તમને શીખવાડી હતી, હાઉ મેડ. એચ પરથી આવશે હેઝ બ્રિજ, ઓ પરથી ઓન્સ બ્રિજ, ડબલ્યુ પરથી આવશે વેઇન બ્રિજ, એમ પરથી મેક્સવેલ, એ પરથી એન્ડરસન અને ડી પરથી ડિસોટી બ્રિજ. આ રીતના એસી બ્રિજ તમારે ભણવાના છે. આગળ જતા ડિગ્રીના સિલેબસમાં પણ આ જ બધા બ્રિજીસ ભણવાના આવે છે, પણ એમાં ડેરિવેશનની સાથે સાથે એના ફેઝર ડાયાગ્રામ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ડિપ્લોમાના સિલેબસ પ્રમાણે આમાં બ્રિજના ડેરિવેશન તો છે, પણ એની સાથે સાથે એના વેક્ટર ડાયાગ્રામ સિલેબસમાં નથી, એટલે આપણે આ લેક્ચરમાં એને ઇન્ક્લુડ કરવાના નથી. કયા કયા ટાઈપના ડિટેક્ટર આપણે વપરાય છે એ તમને કહીએ તો સૌથી પહેલા છે ઇલેક્ટ્રોનિક ઇન્ડિકેટર તરીકે, કે જે બેલેન્સનું ઇન્ડિકેશન આપે. વાઇબ્રેશન ગેલ્વેનોમીટર. આ વાઇબ્રેશન ગેલ્વેનોમીટર જે છે એ 200 હર્ટ્ઝ કરતા ઓછી ફ્રીક્વન્સીના જે સપ્લાય હોય અથવા તો ઇન્ડક્ટર કે કેપેસિટર જે 200 હર્ટ્ઝ કે એના કરતા ઓછી ફ્રીક્વન્સી પર જ હશે ઇન્ડક્ટન્સ કે કેપેસિટન્સની કિંમત, એના બેલેન્સિંગ માટે વાઇબ્રેશન ગેલ્વેનોમીટર આપણે વાપરીએ છીએ. 250 હર્ટ્ઝથી લઈને 5 કિલો હર્ટ્ઝ સુધીની રેન્જમાં હેડફોન્સ અથવા તો ટેલિફોન્સનો આપણે યુઝ કરીએ છીએ. રેક્ટિફાયર ટાઈપના ગેલ્વેનોમીટર પણ ડિટેક્ટર તરીકે વાપરી શકાય છે. અમુક સ્પેશિયલ કેસની અંદર જે મોડર્ન ટેકનિક પ્રમાણે હવે જે નવી કીટ બને છે આ બ્રિજ સર્કિટની, એમાં ટ્યુન્ડ એમ્પ્લીફાયર આપેલા જ હોય છે કે જેના કરતાં આઉટપુટમાં અવાજ ઝીરો થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં છે. 3 કિલોહર્ટ્ઝ કે એના કરતાં વધારની ફ્રીક્વન્સી હોય તો, એટલે કે ઓડિયો ફ્રીક્વન્સી અથવા તો રેડિયો ફ્રીક્વન્સીની રેન્જમાં હેટ્રોડાઇન ટાઈપના ડિટેક્ટર આપણે વાપરીએ છીએ કે જેની અંદર તમારે ટ્યુનિંગ કરીને તમે એનો અવાજ સાંભળી શકો. ઇલેક્ટ્રોડાયનોમીટર ટાઈપના પણ યુઝ કરી શકીએ છીએ આપણે ડિટેક્ટર તરીકે. આ સિવાય પણ અમુક ડિટેક્ટર્સ છે કે જે આપણા સિલેબસમાં કામના નથી. આપણે જનરલી વાઇબ્રેશન ગેલ્વેનોમીટર અથવા તો હેડફોન્સ કે ટેલિફોન્સનો જ યુઝ કરીને એસી બ્રિજના બેલેન્સને શોધીશું. ક્લાસિફિકેશન જોઈએ તો એસી બ્રિજ બે અનનોન ક્વોન્ટિટીના માપન માટે મુખ્યત્વે યુઝ થાય છે. એમાં છે કેપેસિટર અને ઇન્ડક્ટર. કેપેસિટરના માપન માટે બે બ્રિજ છે, વેઇન બ્રિજ અને ડિસોટી બ્રિજ. એ જ રીતે ઇન્ડક્ટરના માપન માટે છે હેઝ બ્રિજ, ઓન્સ બ્રિજ, મેક્સવેલ બ્રિજ, એન્ડરસન બ્રિજ.
આ સિવાય પણ આપણી પાસે બ્રિજ છે જે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ છે, જે બંને માટે માપન માટે ઉપયોગમાં લેવાય છે. એ પણ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો સૌથી પહેલા ચાલુ થતા પહેલા આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશન શોધી લઈએ. જો અહીંયા આગળ કોઈ સ્પેસિફિક કમ્પોનન્ટ એટલે કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર કે કેપેસિટર લગાડેલ નથી. અહીંયા ફક્ત ને ફક્ત એ જગ્યા પર આપણે ઇમ્પિડન્સ માર્ક કરેલા છે. જેમ કે ફર્સ્ટ બ્રાન્ચનો ઇમ્પિડન્સ છે Z1, બીજી બ્રાન્ચનો છે Z2, ત્રીજી બ્રાન્ચમાં છે Z3 અને ચોથી બ્રાન્ચમાં છે Z4. આ દરેકમાંથી પસાર થતા કરંટ છે અનુક્રમે I1, I2, I3 અને I4 છે. દરેકના વોલ્ટેજ ડ્રોપ તો કે I1 into Z1 એટલે કે એનું EMF થશે E1, I3 અને Z3 પ્રમાણે થશે E3, I2 અને Z2 પ્રમાણે થાય છે E2 અને I4 into Z4 પ્રમાણે મળશે E4. સપ્લાયનું ટોટલ EMF છે E. જો તમે જોવા જાવ તો E બરાબર એવું કહી શકાય કે E1 E3 અથવા તો E બરાબર E2 E4 બંને રીતે કહી શકાય, કેમ કે એના બે છેડાની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ આ બંને રેઝિસ્ટન્સ એકબીજા સાથે સિરીઝ હોય તો એની જ્યારે ડિટેક્ટરમાંથી કોઈ કરંટ પસાર ના થતો હોય ત્યારે બેલેન્સ કન્ડિશનમાં તમે આવું કહી શકો છો. જે તમને આગળ કીધું એ છે કે ભાઈ આની અંદર ચાર છેડા છે જેની અંદર ચાર અલગ અલગ ઇમ્પિડન્સ છે Z1, Z2, Z3 અને Z4, જેના લીધે બ્રિજ સર્કિટ બને છે. જ્યારે બ્રિજ સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે આ ડિટેક્ટરમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પસાર થશે નહીં. એટલે કે આ જગ્યા પર તમે જે પણ કોઈ પ્રકારના ગેલ્વેનોમીટર, હેડફોન્સ કે ટેલિફોન્સ કે કંઈ પણ લગાડેલું હશે એમાં કોઈ પણ પ્રકારનું આઉટપુટ આવશે નહીં. એટલે કે તમને જો અગર ફ્રીક્વન્સીના ટર્મમાં તમે જોવા જાવ તો તમારી ફ્રીક્વન્સી ઓડિયો ફ્રીક્વન્સીની રેન્જમાં હોય તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં, અને એ જગ્યા પર વાઇબ્રેશન ગેલ્વેનોમીટર હશે તો એનું કોઈ જાતનું વાઇબ્રેશન થશે નહીં જ્યારે એ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે. તો એ ટાઈમ દરમિયાન તમે એવું કહી શકો કે ભાઈ પોઈન્ટ બી અને પોઈન્ટ ડી બંને એક સરખા પોટેન્શિયલ પર છે, જે આપણે ડીસી બ્રિજની અંદર કર્યું તો એ જ. તો એવું કહી શકાય કે AB અને AD એ બંનેની આક્રોસમાં જે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો જે વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યો છે એ એકબીજાને સમતોલતા હશે. મતલબ કે તમે એવું કહી શકો કે ભાઈ E1 બરાબર E2 હશે. હવે જો E1 બરાબર E2 થાય તો E1 ની કિંમત શું છે તો કે I1 into Z1 અને E2 ની કિંમત છે I2 into Z2. તો એ જ કિંમત છે I1 into Z1 બરાબર I2 into Z2. હવે જે રીતે આપણે ડીસી બ્રિજની અંદર કરંટ I1 અને કરંટ I2 ની કિંમત કાઢતા હતા એ જ રીતે કિંમત કાઢી લઈએ તો શું થશે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પસાર થતો નથી એટલે કે બેલેન્સ કન્ડિશન છે, તો આ પોઈન્ટ બી ઉપર જો તમે કિર્ચોફનો કરંટનો નિયમ લગાડો KCL તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કરંટ એન્ટરિંગ ધ કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ લીવિંગ ધ કરંટ. મતલબ કે I1 ઇઝ ઇક્વલ્સ ટુ I3 છે. એ જ રીતે તમે જો પોઈન્ટ બી પર લગાડશો તો થશે I2 ઇઝ ઇક્વલ્સ ટુ I4, કેમ કે ડિટેક્ટરમાં કોઈ કરંટ જતો નથી. તો જેટલો કરંટ એન્ટર થાય છે બધો જ કરંટ અહીંથી બહાર નીકળતો હશે સેમ રીતે. તો તમે એવું કહી શકો કે ભાઈ I1 બરાબર I3. તો હવે ટોટલ I1 ની કિંમત કેટલું થાય તો કે ભાઈ સપ્લાયના વોલ્ટેજ E ના છેદમાં Z1 પ્લસ Z3. જો ને તમે અહીંયા આગળથી તમે જોશો તો EMF જે છે એ A અને C છેડા ઉપર છે, તો કરંટ એન્ટર થાય છે I1 અને નીકળતો કરંટ બી I1 જ છે, કેમ કે કોઈ જાતનો કરંટ ડિટેક્ટરમાંથી જતો નથી. તો એવું કહી શકાય કે ભાઈ I1 જો કોમન કાઢીએ તો EMF શું બની જશે Z1 પ્લસ Z3 જેટલું. તો I1 બરાબર શું થાય કે E ના છેદમાં Z1 પ્લસ Z3. જો એટલે કે I1 ની કિંમત એ જ I3 ની કિંમત છે, તો ટોટલ EMF એના અક્રોસના બે છેડામાં છે E અને આખો ઇમ્પિડન્સ છે તો કે ભાઈ Z1 પ્લસ Z3, કેમ કે ડિટેક્ટરમાંથી કોઈ કરંટ જતો નથી, મતલબ કે આ છેડો છે જ નહીં. એ જ રીતે પોઈન્ટ બી ઉપર પણ આપણે KCL એપ્લાય કરીશું તો શું બની જશે I2 ની કિંમત તો કે I2 ઇઝ ઇક્વલ્સ ટુ I4 બરાબર EMF ટોટલ જે સપ્લાયનું છે એ છે E અને એનો ઇમ્પિડન્સ છે Z2 પ્લસ Z4. જો હવે આ I1 અને I2 ની કિંમત આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ તો બનશે E upon Z1 plus Z3 into Z1. I1 into Z1 જે હતા એની જગ્યા પર આપણે I1 ની કિંમત મૂકી, I2 into Z2 માં I2 ની કિંમત મૂકી દો E upon Z2 plus Z4.
ઈ કોમન છે એટલે શું થઈ જશે? ખચાક ખચાક ઉડી જશે. તો ઇક્વેશન શું બનશે? Z1 ના છેદમાં Z1 પ્લસ Z3 બરાબર Z2 ના છેદમાં Z2 પ્લસ Z4. હવે અહીંયા આગળથી ચોકડી ગુણાકાર એટલે કે ફેકોલોજી કરીએ તો આ છેદ જશે અંશમાં, આ છેદ જશે અંશમાં. જો Z1 ઇન્ટુ બ્રેકેટ ઇઝ ઇક્વલ્સ ટુ Z2 ઇન્ટુ બ્રેકેટ. હવે કૌંસની અંદર ગુણાકાર કરી દો એટલે શું બનશે? Z1 ઇન્ટુ Z2 પ્લસ Z1 ઇન્ટુ Z4, Z2 ઇન્ટુ Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3. જો હવે અહીંયા જુઓ Z1 Z2 એ જ રીતે Z2 ઇન્ટુ Z1 બંને કોમન છે. હા, ક્રમના નિયમ પ્રમાણે 1 ઇન્ટુ 2 કરો અથવા તો 2 ઇન્ટુ 1 કરો, બંને સરખા છે એટલે શું થઈ જશે? ખાચાક ખાચાક એટલે કે Z1 Z2 બંને ઉડી જશે. તો ઇક્વેશન શું બનશે? Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. જો આ ઇક્વેશનને આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશન તરીકે લઈશું. એટલે કે હવે જેટલા પણ એસી બ્રિજના ડેરિવેશન શરૂ કરીશું ત્યારે આપણે એના Z1, Z2, Z3 અને Z4 ની કિંમત શોધી લઈશું અને એ પછી આ ઇક્વેશનમાં જ મૂકીશું અને ત્યાંથી જ એ બ્રિજનું ડેરિવેશન શરૂ કરીશું. કેમ કે બધા જ એસી બ્રિજમાં આગળનો પોર્શન કોમન છે. અહીંથી આગળ સુધીની જે બી કિંમત છે એ એક જ છે. એટલે આપણે નવું ઇક્વેશનનું ડેરિવેશન જ્યાં બી કરીશું બ્રિજ માટે એ આ ઇક્વેશનથી જ કરીશું. Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. આ બ્રિજ બેલેન્સ ઇક્વેશન દરેક એસી બ્રિજ માટે વપરાય છે એટલે જ એને કહેવાય છે જનરલાઇઝ્ડ એસી બ્રિજ બેલેન્સ ઇક્વેશન. ઓકે, તો હવે શરૂ કરીશું આપણે સૌથી પહેલા ડિસોટી બ્રિજ. ડિસોટી બ્રિજનું કન્સ્ટ્રક્શન સૌથી સિમ્પલ. જે તમે વિસ્ટર્ન બ્રિજ જોયા હતા જેમાં 4 આર્મમાં રેઝિસ્ટન્સ હતા એવું અહીંયા આગળ 2 બ્રાન્ચમાં કેપેસિટર છે અને 2 બ્રાન્ચમાં રેઝિસ્ટર છે. સૌથી સિમ્પલ કન્સ્ટ્રક્શન ધરાવતો બ્રિજ એટલે ડિસોટી બ્રિજ. તમે અહીંયા સોર્સ તરીકે EMF બેટરી વાપરેલી છે અને ડિટેક્ટર એ આગળ તમને બતાયા એમાંથી કોઈ પણ એક પ્રકારનું ડિટેક્ટર હોઈ શકે છે. બરોબર, આ બ્રિજની મદદથી આપણે અનનોન કેપેસિટર C1 નું કેપેસિટન્સ શોધવાના છીએ. જો C1 જે છે એ છે કેપેસિટન્સ ઓફ અનનોન કેપેસિટર અને એને બેલેન્સ કરવા માટે તમારી પાસે C2 છે જે સ્ટાન્ડર્ડ અથવા તો નોન વેલ્યુ ઓફ કેપેસિટર નું કેપેસિટન્સ છે. R3 અને R4 નોન વેલ્યુના રેઝિસ્ટન્સ છે. D જે છે એનું ડિટેક્ટર છે અને E જે છે એ EMF નો સોર્સ છે. ઓકે, હવે આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશન જ યુઝ કરવાના છે. Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. યાદ રાખવા માટે હંમેશા જોવાનું સામસામેની બાજુનો ગુણાકાર બરાબર સામસામેની બાજુનો ગુણાકાર. એટલે બાજુ એટલે કે ઇમ્પિડન્સ, કે સામસામેની બાજુના ઇમ્પિડન્સનો ગુણાકાર બરાબર બીજી સામસામેની બાજુના ઇમ્પિડન્સનો ગુણાકાર બેલેન્સ થાય. ઓકે, તો હવે દરેકના ઇમ્પિડન્સ લખી દઈએ. તો Z1 બરાબર શું થશે? Z1 બરાબર એકલું કેપેસિટન્સ છે એટલે કે 1/j ઓમેગા C1 અથવા તો 1/j XC1. જો હવે 1/j ની જગ્યા પર મેં લખ્યા છે -j, કેમ કે જો તમે જાણો છો j² બરાબર થાય -1, તો j બરાબર થઈ ગયું -1/j. તો અહીંયા આગળ મેં ખાલી કિંમત જ મૂકી છે કે ભાઈ -j/ωc1. તમે આની જગ્યા પર લખી શકો છો 1/j/ωc1, કેમ કે તમે જ્યારે ઇમ્પિડન્સ લખતા હતા ત્યારે તમે લખતા હતા XL - XC. તો -XC નો મતલબ જ આ છે કે ભાઈ -j × XC1 એટલે કે -j/ωc1. આના બરાબર એવું લખી શકાય કે ભાઈ 1/j/ωc1. આ થઈ શકે છે. બીજા માટે એવું લખવું હોય તો -jXC2 એટલે કે ભાઈ -j/ωc2. ત્રીજી બ્રાન્ચમાં તો રેઝિસ્ટન્સ છે એટલે Z3 બરાબર R3 અને Z4 બરાબર થશે R4. આ ચાર આપણા ઇમ્પિડન્સની કિંમતો છે.
હવે તમે બ્રિજ બેલેન્સ ઇક્વેશનની મદદથી Z1 ઇન્ટુ Z4 લખો બરાબર Z2 ઇન્ટુ Z3, તો એટ બેલેન્સ કન્ડિશન આપણને શું મળશે? Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. આ બધા ઇમ્પિડન્સની કિંમતો ઇક્વેશનમાં મૂકો તો Z1 ની જગ્યાએ લખાશે -j/ωc1, Z4 ની જગ્યાએ લખાશે R4, Z2 ની જગ્યાએ લખાશે -j/ωc2 અને Z3 ની જગ્યા પર લખાશે R3. જો -j/ω બંનેમાં કોમન છે એટલે ઉડી જશે, ખચાક ખચાક. તો રહી શું જશે? તો કે R4 ના છેદમાં C1 બરાબર R3 ના છેદમાં C2. જો હવે આપણે અનનોન કેપેસિટન્સ C1 ની કિંમત શોધવાની છે તો C1 બરાબર શું થઈ જશે? C2 જશે અંશમાં, R3 જશે છેદમાં. તો C1 બરાબર R4 ઇન્ટુ C2 ના છેદમાં R3. જોઈ લો, R4 ઇન્ટુ C2 ના છેદમાં R3. આ R4 ના છેદમાં R3 ને કહેવાય છે રેશિયો આર્મ. રેશિયો આર્મ કેમ કે R4 ના છેદમાં R3 એટલે કે રેશિયો મળે છે ને R4 ના છેદમાં R3 એટલે એને રેશિયો આર્મની રીતે ઓળખવામાં આવે છે. તો આ ડિસોટી બ્રિજનું ડેરિવેશન થયું, એકદમ સિમ્પલ. કન્સ્ટ્રક્શન વાઇઝ બી, ડેરિવેશન વાઇઝ બી. પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય તો આમાં 4 માંથી 4 પૂરા માર્ક્સ લઈ શકાય, જરા બી તકલીફ પડે નહીં. આગળ જે બ્રિજ જોવાના છે એના ડેરિવેશન થોડા કોમ્પ્લિકેટેડ છે, જેમાં તમારે થોડું વધારે ધ્યાન આપવું પડે છે. એવું એક ડેરિવેશન જે છે એ છે વેઇન બ્રિજનું. જો વેઇન બ્રિજના કન્સ્ટ્રક્શનમાં તમે જોશો ને તો અહીંયા તો R3 R4 છે જ, પણ જે પહેલી બ્રાન્ચ હતી ને એમાં R1 ની જોડે પેરેલલમાં એક C1 છે અને R2 ની જોડે સિરીઝમાં એક બીજું કેપેસિટર છે C2. વેઇન બ્રિજના બે ઉપયોગ છે, જેની મદદથી અનનોન કેપેસિટન્સ તો શોધાય જ છે, પણ એનો ઉપયોગ ફ્રીક્વન્સીના માપન માટે પણ થાય છે. તમારા કેસમાં આપણે ધ્યાન આપવાનું છે અનનોન કેપેસિટન્સનું શોધન માટે, એટલે આ વિડીયોમાં ફક્ત ને ફક્ત અનનોન કેપેસિટન્સની કિંમત કેવી રીતે શોધાશે એ જ દર્શાવેલું છે. આ ઇક્વેશનમાં થોડું ફેકોલોજી અથવા તો થોડા માઇનોર ચેન્જ કરો તો તમે અનનોન ફ્રીક્વન્સીની કિંમત શોધી શકો છો. એ તમને એવું હશે તો એના માટે સ્પેશિયલ એક અલગ વેઇન બ્રિજ માટેનો જ વિડીયો બનાવીશું, જેમાં બંને એપ્લિકેશન કવર થઈ જશે. વેઇન બ્રિજ જે છે એ બીજા એક પ્રકારનો એસી બ્રિજ છે કે જેની કિંમતથી આપણે અનનોન કેપેસિટન્સ અને ફ્રીક્વન્સી માપીએ છીએ. એનો સર્કિટ ડાયાગ્રામ બતાવો છે. મેક્સ વેઇન નામના વૈજ્ઞાનિકે અથવા તો વ્યક્તિએ 1891 ની સાલમાં આ બ્રિજ બનાવેલો હતો. હવે ચારે ચાર બ્રાન્ચના આપણે ઇમ્પિડન્સ જોઈ લઈએ તો સૌથી પહેલી બ્રાન્ચ છે Z1. Z1 ના કેસમાં શું છે તો કે ભાઈ R1 ની જોડે પેરેલલમાં છે C1, તો R1 is parallel with XC1. આનું સાદું રૂપ આપીશું એટલે આપણને ઇમ્પિડન્સ મળે છે R1 ના છેદમાં 1 પ્લસ j/ωc1 ઇન્ટુ R1. બીજા કેસમાં છે Z2 માટે R2 અને C2 નું સિરીઝ કોમ્બિનેશન છે, તો ત્યાં આગળ બનશે R2 માઇનસ j/XC2, જે આપણી કિંમત એટલે કે ભાઈ R2 પ્લસ 1 જો અહીંયા આગળ મેં 1 માં j લઈ લીધા છે, બાકી તમારે લખવું તો તમે શું લખી શકો R2 માઇનસ j/ωc2, જે આપણે આ બ્રિજ વાળા ઇક્વેશનમાં લખેલા હતા. જો માઇનસ j/ωc2 જ્યારે ત્યાં આપણે લખ્યા છે માઇનસની જગ્યા પર લખ્યા 1/jωc2. Z3 ની કિંમત R3 છે અને Z4 ની કિંમત છે R4. આપણે જાણીએ છીએ બેલેન્સ કન્ડિશન પ્રમાણે Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. આ ઇક્વેશનનો યુઝ કરીને આ કિંમતો એમાં છમ્મ કરી દઈશું, એટલે કે મૂકી દઈશું. જો R1 ના છેદમાં 1 પ્લસ jωc1 R1 ઇન્ટુ R4 બરાબર R2 પ્લસ 1/jωc2 ઇન્ટુ R3. આ જે છેદ જે છે એ કોમન છેદ છે બંનેનો, કેમ કે આ ગુણાકારના સંબંધમાં છે, એટલે આને બરાબરની પેલી બાજુ મૂકી દઈએ તો એ જતો રહેશે અંશમાં. જો અમે ના મૂકવું હોય તો તમે લખી શકો કે ભાઈ R1 ઇન્ટુ R4 ના છેદમાં આખો ટર્મ R2 ઇન્ટુ R3 પ્લસ R3 ના છેદમાં jωc2.
હવે આ કૌંસને છેદને પેલી બાજુ મૂકી દે તો અંશમાં જતો રહેશે. જોઈ લો તો r1 r4 બરાબર r2 r3 પ્લસ r3 ના છેદમાં ટર્મ ઇન્ટુ આખો કૌંસ એટલે કે 1 પ્લસ j ઓમેગા c1 ઇન્ટુ r1 ની ટર્મ. હવે અંદર ગુણાકાર કરો એટલે શું મળશે r2 r3 ઇન્ટુ 1 એટલે r2 r3 પ્લસ r2 r3 ઇન્ટુ j ઓમેગા c1 r1 એટલે j ઓમેગા c1 r1 r2 r3 પ્લસ r3 upon j ઓમેગા c2 પ્લસ r3 ઇન્ટુ j ઓમેગા c1 r1 ના છેદમાં j ઓમેગા c2. જો અહીંયા જોઈશું ને j ઓમેગા ખચાક ખચાક જો થઈ ગયું તો આપણું બેલેન્સ ઇક્વેશન બની ગયું r1 r4 r2 r3 પ્લસ j ઓમેગા c1 r1 r2 r3 પ્લસ r3 ના છેદમાં j ઓમેગા c2 પ્લસ c1 r1 r3 ના છેદમાં c2. હવે અહીંયા આગળ બે પ્રકારની ટર્મ છે. જો આ જે છે એ રિયલ ટર્મ છે જેની સાથે j ઓમેગા ગુણેલા નથી અને જેની બી સાથે j ઓમેગા ગુણેલા કે ભાગાયેલા હોય એ બધાને કહેવાય ઇમેજિનરી ટર્મ. કાલ્પનિક એ ખરેખર કાલ્પનિક હોતા નથી પણ તમે જે એસી સર્કિટમાં ભણ્યા છો કે ભાઈ રિયલ ટર્મની સાથે 90 ડિગ્રીની શિફ્ટમાં લેગિંગ ઓર લીડિંગ જે તમારા રેક્ટેન્ગ્યુલર અને પોલાર ફોર્મમાં તમે ગણતરી કરો છો એટલે એ એક્સિસ ને આપણે કહીએ છીએ ઇમેજિનરી એક્સિસ. તો જ્યારે બી બેલેન્સ શોધીશું ત્યારે આપણે રિયલ પાર્ટને રિયલ પાર્ટ સાથે કમ્પેર કરવાના, ઇમેજનરી પાર્ટને ઇમેજનરી પાર્ટ સાથે કમ્પેર કરવાના. તો આપણું ઇક્વેશન બની જશે r1 r4 બરાબર r2 r3 પ્લસ c1 r1 r3 ના છેદમાં c2 અને ઇમેજનરી પાર્ટ હશે તો j ઓમેગા c1 r1 r2 r3 પ્લસ r3 ના છેદમાં j ઓમેગા c2 0 કેમ કે બીજી બાજુ કોઈ ટર્મ હતી જ નહીં. હવે અહીંયા આગળથી r1 વાળી ટર્મ જો અહીંયા બે બાજુ છે તો એને કોમન લઈ લઈએ તો r1 ને સૂત્રનો કરતા બનાવીને એની કિંમત અહીંયા r1 માં મૂકી શકાશે. જો તો શું થઈ ગયું r1 r4 માઈનસ ટર્મ r2 r3. એ જ રીતે આ જે પ્લસ હતી એ ટર્મને પેલી બાજુ લઈ જાવ તો બની ગયું માઈનસ. ઓકે જો હવે શું થઈ ગયું કે ભાઈ r1 ને કોમન કાઢી લઈએ તો શું બને r4 માઈનસ c1 r3 ના છેદમાં c2 બરાબર r2 r3 અને અહીંયા શું બની ગયું j ઓમેગા c1 r1 r2 r3. હવે માઈનસ ની જગ્યા પર આપણે j2 લખી શકીએ એટલે મેં લખી દીધું j2 એટલે માઈનસ હટી ગયું તો j2 r3 ના છેદમાં j ઓમેગા c2. આ એક r1 ની કિંમત આપણે અહીંયા આગળથી લેવાની છે જે અહીંયાથી r1 ની કિંમત આમાં મૂકીશું કાં તો r1 ની કિંમત 1 માં મૂકીશું. આમાં જો તમે જુઓ ને તો બે જગ્યા પર r1 અને c1 બે જગ્યા પર છે આપણી પાસે તો કાં તો c1 ને સૂત્રનો કરતા બનાવો કાં તો r1 ને સૂત્રનો કરતા બનાવો. સિમ્પ્લિસિટી માટે આપણે c1 ને સૂત્રનો કરતા બનાવીશું. તો જો j એક j ઉડી ગયો એવી રીતે એક j નીચેથી ઉડી ગયો તો j2 ઉડી ગયા. r3 બે બાજુ કોમન હતા તો r3 ઉડી ગયા તો ટર્મ શું રહી ગઈ ઓમેગા c1 r1 r2 1 upon ઓમેગા c2. અહીંથી c1 ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈશું તો c1 બરાબર શું થઈ જશે 1 upon ઓમેગા ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર r1 r2 c2. તો આ c1 ની ટર્મને આપણે ઇક્વેશન 1 માં મૂકીશું. જો ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકીએ તો શું બની જાય કે ભાઈ r1 r4 માઈનસ r3 ના છેદમાં આખી ટર્મ થઈ ગઈ r2 r3. હવે આ r1 ને કૌંસમાં અંદર ગુણી નાખીએ તો શું બનશે r1 r4 માઈનસ r1 r3 upon ઓમેગા સ્ક્વેર c2 સ્ક્વેર r1 r2 r2 r3. આ ટર્મને પેલી બાજુ લઈ જઈએ તો સાદું રૂપ આપતી વખતે જો જુઓ તો r1 ખચાક ઉડી ગયા તો રહેશે r1 r4 માઈનસ r3 ના છેદમાં ઓમેગા સ્ક્વેર c2 સ્ક્વેર r2 r2 r3. આ ટર્મને પેલી બાજુ લઈ જાઓ જો અહીંયા આગળ પ્લસ છે ને માઈનસ છે એટલે આ છેદ આની જોડે હમણાં ગુણવાની જરૂર નથી ડાયરેક્ટ જ એને પેલી બાજુ આખી ટર્મ જ લઈ ગયા તો એ માઈનસ ટર્મ આ બાજુ આવી ગઈ એટલે થઈ ગઈ પ્લસ એટલે r1 r4 બરાબર r2 r3 પ્લસ r3 ના છેદમાં ઓમેગા સ્ક્વેર c2 સ્ક્વેર r2.
R1 ને સૂત્રનો કરતા બનાવી દઈએ અને R3 ને ઉપરથી કોમન કાઢ લો તો શું થશે R3 કોમન R4 છેદમાં તો રહી જશે શું R2 R3 તો કોમન નીકળી ગયા પ્લસ અહીંયા આગળથી R3 જતો એટલે કે 1 upon ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 આ R1 ની કિંમત હવે જો બેલેન્સ કરીએ તો આ છેદને અહીંયા R2 જોડે ગુણી લો +1 છેદમાં આખો છેદ એટલે કે R1 બરાબર થશે R3 R4 into ओमेगा स्क्वायर C2 स्क्वायर R2 स्क्वायर प्लस 1 डिवाइडेड बाय ओमेगा स्क्वायर C2 स्क्वायर R2 આ આપણી ઇક્વેશન નંબર 3 છે આ ઇક્વેશન નંબર 3 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દઈએ 2 માં મૂકો ચલો તો બનશે C1 ની કિંમત બરાબર 1 डिवाइडेड बाय આખી ટર્મ હતી એની જગ્યા પર હવે અહીંયા ખાલી મેં R1 ની કિંમત છન્ન કરી દીધી R1 ની કિંમત હતી R3 R4 into ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 સ્ક્વેર પ્લસ 1 upon ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 જો હવે કોમન જેટલું હશે એને ઉડાડતા જાય અથવા તો છેદના અંશમાં લઈ જઈએ છેદના અંશમાં લઈ જાઓ તો શું બની જશે C1 બરાબર જો છેદનો છેદ હતો R4 ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 આ જે છેદનો છેદ હતો એ આવી ગયો અંશમાં અને આ થઈ ગયું ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 R3 ઇન ધ બ્રેકેટ આખો કૌંસ चलो ओमेगा स्क्वेर खचा खचा C2 નો સ્ક્વેર છે ને એ 1 C2 છે એટલે 1 C2 1 સ્ક્વેર વાળું ઉડી ગયું R2 ઉડી ગયા તો C1 ની કિંમત આપણને મળશે R4 * C2 ના છેદમાં R3 અને કૌંસ આખો ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 સ્ક્વેર પ્લસ 1 તો આ રીતે આપણે વેન બ્રિજની મદદથી અનનોન કેપેસિટરના કેપેસિટન્સની કિંમત શોધી શકીએ છીએ હવે જોવાનું છે એ છે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ આ બ્રિજ જનરલી આપણને થિયરી ટાઈપમાં જ પૂછાય છે આ યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ જે આકૃતિમાં બતાવ છે એ પ્રમાણે છે જેની ફ્રન્ટ પેનલમાં R L અને C ના ફંક્શન સ્વિચ છે જેને સિલેક્ટર સ્વિચ કહીએ છીએ કે જેની મદદથી તમારે જે અનનોન કિંમત માપવી હશે એ તમે માપી શકો છો તમારે એને ખાલી સિલેક્ટર સ્વિચને L પર સિલેક્ટ કરવું મતલબ તમારે અનનોન ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ શોધવું છે એના બે છેડા અહીંયા ટેસ્ટ ટર્મિનલ સુધી લગાડવાના આવે છે જ્યાં ટેસ્ટ ટર્મિનલ મૂકેલું છે ને આ ઉપર ફ્રન્ટ પેનલમાં એ બે છેડા ત્યાં લગાડી દેવાના હોય છે બેટરી જે છે એ ઇન્ટરનલ ડીસી સોર્સ તરીકે કામ કરે છે જ્યારે બહારથી આપણે એક્સટર્નલ ડીસી એસી સપ્લાય આપવા માટે ઇલેક્ટ્રોનિક ઓસિલેટરનો યુઝ કરીએ છીએ તો આ બ્રિજમાં ઇન્ટરનલ સોર્સ તરીકે જો તમે વાપરશો તો ડીસી સપ્લાય અવેલેબલ છે અને એક્સટર્નલી તમે એસી સોર્સ લગાડી શકો છો બેવ ફેસિલિટી હોવાના કારણે એટલે કે એસી અને ડીસી બંને પર ચાલતો હોવાના કારણે આને કહેવાય છે યુનિવર્સલ બ્રિજ આ બ્રિજની મદદથી રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ અને કેપેસિટર નું કેપેસિટન્સ આ ત્રણે ત્રણ કિંમત મપાતી હોય એટલે કે પ્યોરલી ઇમ્પિડન્સ માપી શકતો હોય જેના કારણે આ બ્રિજને કહેવાય છે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ અહીંયા તમે જોતા હશો તો આપણી પાસે ફેસિલિટી છે કે જ્યાંથી તમે એક્સટર્નલ સોર્સને કનેક્ટ કરી શકો છો જો લખેલું છે એક્સટર્નલ સોર્સ અહીંથી લગાડવા માટે જ્યાંથી આપણે બહારથી એસી અથવા તો બહારથી કોઈ અમુક વેલ્યુનો ડીસી સપ્લાય બી આપી શકીએ છીએ આપણી જરૂરિયાતનું પ્રમાણમાં સિલેક્ટર સ્વિચની મદદથી આપણે આર એલ અને સી ના પેરામીટરને સિલેક્ટ કરવાના જેની કિંમત આપણે શોધવી હોય છે અથવા તો જેની કિંમત આપણે માપવાના છીએ એલ સી અને આર ની કિંમતને બહુ જ લાંબી રેન્જમાં માપવા માટે આપણી પાસે રેન્જની એક્સટેન્શનની બી વેલ્યુ અથવા તો ફેસિલિટી અવેલેબલ છે જેની મદદથી આપણે એની રેન્જને મિલી માઇક્રો એ બધી રેન્જમાં બી માપી શકીએ છીએ એ જ રીતે મેગા ને એવી મોટી રેન્જમાં પણ એની કિંમતો માપી શકાય છે એટલી ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે આ અહીંયા આગળ એના ડાયલ છે જે એના મલ્ટીપ્લાયરને સેટ કરી આપે છે અહીંયા આગળ હાઈ સેન્સિટિવિટી ગેલ્વેનોમીટર બી મૂકવામાં આવે છે કે જેની મદદથી આપણે નલ ડિટેક્ટર એટલે કે બેલેન્સ પોઝિશન શોધીશું ડીક્યુ સ્વિચ જે છે જેની મદદથી આપણે લોસ્ટ બેલેન્સ અને ડીક્યુ સ્વિચની મદદથી આપણે આનું બેલેન્સ કરવાનું છે જેથી કરીને એનું રીડિંગ નજીકમાં નજીક લાવી શકાય એના માટે આ બે સ્વિચ આપેલી છે આ બંને સ્વિચની અંદર ફાઇન અને કોર્સના ટ્યુનિંગ હોય છે જે આપણે તમે બેટરીમાં જોયા જ હશે
ફાઇન અને કોર્સ એટલે કે નાના નાના સેટિંગ બી હોય અને મોટા સેટિંગ બી હોય છે. ડીક્યુ સ્વિચ અને લોસ બેલેન્સ સ્વિચની મદદથી આટલું કામ થશે. એ જ રીતે 100 હર્ટ્ઝથી લઈને 10 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી રેન્જમાં બી કામ કરે છે, જેમાં ટોલરન્સ ±0.25% જેટલું રહેશે. એટલે કાં તો 0.25%ની કિંમત વધારે હશે કાં તો ઓછી હશે. આ બ્રિજની મદદથી આપણે ઇન્ડક્ટન્સની કિંમત 2000 હેનરી એટલે કે 2 કિલો હેનરી સુધી માપી શકીએ છીએ. કેપેસિટન્સની કિંમત 2000 માઇક્રોફેરાડ એટલે કે 2 મિલીફેરાડ સુધીનું કેપેસિટન્સ માપી શકીએ છીએ. રેઝિસ્ટન્સની કિંમત 2 મેગા ઓહ્મ સુધીની માપી શકાય છે. અને ક્વોલિટી ફેક્ટર એ અપ ટુ 99 સુધીના ક્વોલિટી ફેક્ટર માટે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ વાપરી શકાય છે. જો અહીંયા આગળ સપ્લાય સિલેક્ટર સ્વિચ બી આપેલી છે, જેની મદદથી તમે જો એક્સટર્નલ સોર્સ લેતા હશો તો તમારે આ નોબને એક્સટર્નલ વાળી પોઝિશન પર લેવાનું, વચ્ચેનો મતલબ ઓફ છે, અને ઇન્ટરનલ ડીસી સપ્લાય એટલે કે બેટરી સોર્સ તરીકે વાપરતા હોય તો એને નીચે સિલેક્ટ કરી દેવાનું, જેથી કરીને ઇન્ટરનલ સોર્સ તરીકે આ બ્રિજનો યુઝ થઈ શકે છે. હવે આ બ્રિજની મદદથી આપણે જો ઇન્ડક્ટન્સની કિંમત માપવી હોય કે કેપેસિટન્સની કિંમત માપવી હોય કે રેઝિસ્ટન્સની કિંમત માપવી હોય તો શું કરી શકાય? ડાયાગ્રામ ધ્યાન પર લેજો તો ખબર પડશે. જો સૌથી પહેલા જે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપણે માપવું છે એના બે છેડાને અહીંયા ટેસ્ટ ટર્મિનલની અક્રોસમાં લગાડી દેવાના. જે એના બે છેડા આવે ટેસ્ટ ટર્મિનલમાં આપણે લગાડી દીધા. હવે સિલેક્ટર સ્વિચ જે છે એને ઇન્ડક્ટર પર સિલેક્ટ કરો એટલે કે L ઉપર સ્વિચ કરો રાખો. પછી ફ્રીક્વન્સી જે ઇન્ટરનલ સોર્સની છે એને 1 કિલોહર્ટ્ઝની રેન્જ પર લઈ જાઓ. એક્સટર્નલ સોર્સની જરૂરિયાત જણાય તો જ એને કનેક્ટ કરો, નહીં તો ઇન્ટરનલ સોર્સની મદદથી આપણે 1 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી સેટ કરીએ છીએ. હવે ડીક્યુ સ્વિચને બી એની જરૂરિયાતની પોઝિશન પર સેટ કરવાનું. લોસ બેલેન્સ કંટ્રોલને ફાઇન અને કોર્સની મદદથી એવી રીતે સિલેક્ટ કરવાનું જેથી કરીને એનું રીડિંગ જે આખી ફૂલ સ્કેલ હોય એના અડધા પર આવી જાય, એટલે કે બેલેન્સ શોધવામાં તકલીફ પડે નહીં. પછી જે આ રેન્જ સ્વિચ છે આ રેન્જ સ્વિચને એવી રીતે ગોલ ગોલ ફેરવો જેથી કરીને એનું રીડિંગ જે છે એ નજીક જતું જાય, ઝીરોની નજીક આવતું જાય. છેલ્લે ફાઇન અને કોર્સ બેલેન્સ કંટ્રોલની મદદથી મીટરનું ડિફ્લેક્શન શૂન્ય થાય એવી રીતે એની પોઝિશનને સેટ કરો. સૌથી લાસ્ટમાં બેલેન્સ કંટ્રોલ અને લોસ કંટ્રોલ, આ જે છે ને લોસ બેલેન્સ કંટ્રોલ અને આ ડીક્યુ સ્વિચ, આ બેની મદદથી આનું ડિફ્લેક્શન શૂન્ય આવે એવી રીતે એને સેટ કરવાનું છે, જેથી કરીને આ બ્રિજ તમારો નલ ડિફ્લેક્શન એટલે કે આ ઝીરો વાળી પોઝિશન ઉપર સેટ થાય. જ્યારે એ ઝીરો બતાવે ત્યારે સમજો કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે, અને એ ટાઈમ દરમિયાન આ જે મલ્ટીપ્લાયરની મદદથી રેન્જની મદદથી જે તમે ઇન્ડક્ટન્સની કિંમત શોધી હશે એ રેન્જ અને એના મલ્ટીપ્લાયરની કિંમતની મદદથી અનનોન ઇન્ડક્ટન્સની કિંમત કહી શકાય કે ભાઈ આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આટલું જ છે. એ જ રીતે તમારે અનનોન કેપેસિટન્સની કિંમત શોધવી હોય તો જ્યાં ઇન્ડક્ટરના છેડા લગાડ્યા ત્યાં કેપેસિટરના છેડા લગાડવાના. તો ધ કેપેસિટર જેની કિંમત તમારે શોધવી છે એના બે છેડાને ટેસ્ટ ટર્મિનલ પર લગાડો. સિલેક્ટર સ્વિચને કેપેસિટન્સ પર રાખો. ઇન્ટરનલ ફ્રીક્વન્સીને પાછી 1 કિલોહર્ટ્ઝ પર સેટ કરો, અથવા તો બહારથી તમે એક્સટર્નલ સોર્સ લગાડતા હોય તો એની ફ્રીક્વન્સી એ પ્રમાણે સેટ કરો. ડીક્યુ સ્વિચને એની નેસેસિટીની પોઝિશન જે હોય જે તમારા માપનમાં જરૂરિયાત લાગે એ પોઝિશન પર રાખો. બને ત્યાં સુધી મિનિમમ પોઝિશન પર જ રહેવા દેવાનું. લોસ બેલેન્સ કંટ્રોલનું બી એડજસ્ટમેન્ટ મિનિમમ પોઝિશન પર ફાઇન અને કોર્સની મદદથી કરવાનું. સેન્સિટિવિટી કંટ્રોલનો યુઝ એવી રીતે કરવાનું જેથી મીટરનું ડિફ્લેક્શન અડધી રેન્જ ઉપર આવી જાય, એટલે કે બેલેન્સ શોધવામાં સરળતા રહે. એ રેન્જ પર લઈ આવવાનું. રેન્જ સ્વિચને એવી રીતે હવે ટ્યુન કરો જેથી કરીને મીટરનું રીડિંગ મિનિમમ આવતું જાય. ફાઇન અને કોર્સ બેલેન્સ કંટ્રોલની મદદથી એનું રીડિંગ ઝીરો મિનિમમ પોઝિશન પર લઈ જાઓ. જ્યારે એ ઝીરો પોઝિશન પર આવે ત્યારે બેલેન્સ અને લોસ કંટ્રોલનું બેલેન્સની જે સ્વિચ હતી એનું ટ્યુનિંગ મિનિમમ પર રાખેલું ચેક કરો. અને ત્યાર પછી જે અનનોન કેપેસિટરની કિંમત આવી એ કિંમતની મદદથી એના મલ્ટીપ્લાયરને મલ્ટીપ્લાય કરો એ વેલ્યુ સાથે, અને જે કિંમત આવે એ આપણા અનનોન કેપેસિટન્સની કિંમત છે. તો આ રીતે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજની મદદથી
અનનોન કેપેસિટન્સ માપી શકાય છે. અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપવી હોય તો એ જ રીતે બે છેડાની અક્રોસમાં અનનોન રેઝિસ્ટર લગાડો, ફંક્શન સ્વિચને રેઝિસ્ટર પર સ્વિચ કરો, બહારથી આપણે એક્સટર્નલ ડીસી સોર્સ લગાડો અથવા તો અંદરથી જ ડીસી સોર્સ વાપરવો હોય તો ઇન્ટરનલ ડીસી સોર્સને આ સિલેક્ટર સ્વિચની મદદથી ઇન્ટરનલ બેટરી પર સિલેક્ટ કરી શકાય છે. હવે એની જે રેન્જ જે છે એની સ્વિચને મેક્સિમમ વેલ્યુ પર લઈ જાઓ સૌથી પહેલા, કેમ કે રેઝિસ્ટન્સ બહુ મોટી રેન્જમાં માપવાના આવશે જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટન્સ નાની રેન્જ પર માપવાના આવશે. ફાઇન અને કોર્સને એની રેગ્યુલર નેસેસરી વાળી જે પોઝિશન લાગતી હોય એના પર જ સેટ કરો સપ્લાયની રેન્જ માટે. સેન્સિટિવિટી કંટ્રોલની મદદથી એનું ટ્યુનિંગ એવી રીતે કરો જેથી કરીને તમારું રીડિંગ હાફ ઓફ ધ ફૂલ સ્કેલ આવે, એટલે કે જે આખી રેન્જ જે છે એના અડધા પર આવી જાય, એટલે કે બેલેન્સ શોધવામાં સરળતા રહે. રેન્જ સ્વિચને હવે એવી રીતે સેટ કરો જેથી કરીને તમારું મીટર જે છે એ ઓછામાં ઓછું રીડિંગ બતાવતું છે. બેલેન્સ કંટ્રોલને એ જે સ્વિચ છે એનું ટ્યુનિંગ હંમેશા મિનિમમ પોઝિશન પર જ રાખો જેથી કરીને બ્રિજ બેલેન્સ કરવામાં સરળતા રહે. સૌથી લાસ્ટમાં જે બેલેન્સ કંટ્રોલ અને લોસ કંટ્રોલ વાળું જે ટ્યુનિંગ હતું એને 0 રીડિંગ પર લઈ જાઓ જેથી કરીને એની કિંમત બેલેન્સ પોઝિશન પર મીટર શૂન્ય બતાવે. તો આ રીતે અનનોન રેઝિસ્ટન્સની કિંમત જે પેલી વેલ્યુ આવી અને એના મલ્ટીપ્લાયરને મલ્ટીપ્લાય કરીને જે બી કિંમત મળે એ તમારા અનનોન રેઝિસ્ટન્સની કિંમત છે. લેક્ચર પૂરું કરતા પહેલા એક સુવિચાર આપીએ. સ્વામી વિવેકાનંદજીએ કીધું છે, A nation is advanced in proportion to education and intelligence spread among the masses. એવું કહેવા માંગે છે કે એક રાષ્ટ્રની પ્રગતિ એની અંદર વસતા લોકોમાં ફેલાયેલા શિક્ષણ અને વિકાસના પ્રમાણસર છે. એટલે કે તમારામાં જેટલું શિક્ષણ અથવા તો તમારો જેટલો વિકાસ હશે એટલો જ તમારો દેશ આગળ વધશે.